કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાની સામે દેશભરના ટ્રક ડ્રાઈવરોએ હડતાલનું બ્યુગલ ફૂંક્યું હતું અને માત્ર 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં હાઈવે ચક્કાજામ થયા હતા અને માત્ર 2 દિવસમાં આ ટ્રક ડ્રાઈવરોએ કેન્દ્ર સરકારને પોતાની માંગણી સામે ઝુકાવી દીધી છે। ટ્રક ચાલકોએ 2 દિવસમાં એવું રમખાણ અને તોફાન મચાવ્યું કે સરકારને મજબૂર થવું પડ્યું અને માત્ર બીજા જ દિવસે તેમની માંગણીઓ સ્વીકારવાની ફરજ પડી હતી। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। આપને જણાવી દે કે ટ્રક ડ્રાઈવરો હિટ એન્ડ રનના કાયદો પાછો ખેંચવાની માંગણી કરતા હતા અને તેઓએ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હડતાલ પાડી હતી અને રસ્તા ઉપર ધરણા કરતા હતા તો અનેક રાજ્યોમાં આ હડતાલ હિંસક બની હતી। કેન્દ્ર સરકારે તેમની આ માંગણીઓને સ્વીકારી લેતા આ મામલાનું સુખદ સમાધાન આવ્યું છે। કેન્દ્ર સરકાર વતી વરિષ્ઠ અધિકારીઓ અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચે એક બેઠક થઈ હતી અને બેઠકના અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આવનારા સમયમાં હિટ એન્ડ રનનો આ કાયદો દેશભરમાં લાગુ નહીં કરવામાં આવે અને આ માંગણીઓ સ્વીકાર્યા બાદ ટ્રક એસોસિએશને તમામ ટ્રક ડ્રાઈવરોને ફરી એકવાર પોતાના કામ ઉપર હાજર થવાની અપીલ કરી છે।